જો આ બધા રમવા આવી ગયા છે. આથી એના ફ્રેન્ડ્સ ને બધા છે ને કઈ. હા હા હા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. તો તમે લોકો 2 દિવસથી મને જોતા નહીં હો વ્લોગની અંદર, કારણ કે થોડું કામ હતું, દવાખાનામાં જવાનું હતું મમ્મીને લઈને, એ બધામાં બિઝી હતો. તો 2 દિવસ કન્ટિન્યુ પૂજા અને આદિત્યને જ લોકો વ્લોગમાં હતા. તો મમ્મીની તબિયત અત્યારે કેવી છે? મસ્ત છે કે સારી છે કે કેવું છે? તો ચલો હું તમને મળાવું. કેવી છે તબિયત હવે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મારી તબિયત હવે ખૂબ જ સારી છે. મારા દીકરા અંકિતે મારી ખૂબ સેવા કરી. મને હવે સાવ સારું છે. હવે 2-4 દિવસમાં તો હું બહાર નીકળી શકીશ. તો મમ્મીની તબિયત એકદમ હવે સારી છે. 2-4 દિવસ પછી થોડું હલન ચલન કરશે, થોડું બહાર નીકળશે, એવું બધું છે. તો ચલો, આજે તો છે હોળી. તો તમે લોકો હોળી રમ્યા હશો. હું નથી રમ્યો, કારણ કે હું ઘરે જ છું સવારથી. અને તમને બધાને ફેમિલીને હેપી હોલી, હેપી ધૂળેટી. તો ચલો આપણે જોઈએ પૂજન આદિત્ય ત્યાં શું કરે છે. તો ચલો આપણે ત્યાં જઈને જોઈએ. બધા રમવા બેસી ગયા છે. આદિત્યના બધા ફ્રેન્ડ્સ હોળી રમી રહ્યા છે. અને તમને આમાંથી ખબર પડે છે આદિત્ય કયો છે, કારણ કે બધા મોઢા ચિતરાઈ ગયા છે. સવારમાં એ લોકોએ રમવાનું ચાલુ કરી દીધું છે. જો ખબર જ નહીં પડશે આમાં કે આદિત્ય જો એ રહ્યો, જો સાઈડમાં બલૂન્સ ને બધું રેડી કરીને કલર વલર લઈને આજ તો ગયો છે. આજે તો હું બધાને રંગ લગાડીને આવીશ ને પોતે રંગીને આવીશ. તો જો બધા જો આ બધા રમવા આવી ગયા છે. આથી એના ફ્રેન્ડ્સ ને બધા મજા કરે છે આ બધા. જો ઓય મોઢા ઉપર ના વાગી જાય આદિ. બધા જો બીજા એના દોસ્તાર આવી ગયા કલર કરવા માટે, રંગવા માટે. બધા ત્યાં છે ફુગ્ગા, એના દોસ્તાર આવી ગયા કે હો. બધા કેવા રમે છે અહીંયા બધા. આદિ ગાડીથી દૂર રમજો. તો અહીંયા ગાઈસ મને કલર કરી દીધો છે. બધા સોસાયટીવાળા કલર કરવા આવ્યા હતા અને આખા ફેસ ઉપર. મેં તો કીધું મારે એકલું વિડીયો જ લેવો છે, તો તમે રહેવા દો. તો બધાએ કલર લગાડીને જતા રહ્યા. જોઈ શકો છો મારી હાલત. અને બધાને હેપી હોલી. અને મારી તબિયત આજે નથી સારી, મને જરાય ઈચ્છા નથી રમવાની. પણ હવે આ લોકો આવ્યા અને કીધું કે બહાર નીકળો. મેં કીધું યાર હવે થોડુંક લગાડશે. પણ આ તો અમારા જે બાજુવાળા બેન છે ને, મનીષાબેન, એમને તો આખી જ મને રંગી દીધી. એટલે ચલો બધાને હેપી હોલી, હેપી ધૂળેટી થઈ ગઈ છે. ને તમે આજે તો જેનીને મળ્યા જ નહીં હશે. જેની હાઈ કરી દે. જો હાઈ કરી દીધે ને. અલે વાહ મારી બેટુરી. તો બસ જો આપણે સાંજે અહીંયા હિંચકે આપણી જગ્યાએ આવીને બેસી ગયા છે. અને આદિત્ય એટલું બધું આજે સવારમાં રમ્યો ને હોળી, કે સીધો બપોરના સૂઈ જ ગયો. અને સૂતો ને તો હમણાં જસ્ટ થોડી વાર પહેલાં ઉઠ્યો. અને અમે થોડી વાર સૂઈ ગયા, પછી હું તો ઉઠી ગઈ. મારે થોડું ઘણું એડિટિંગ કરવાનું હતું, તો એ બધું કર્યું. અને પ્લસ થોડા ફેસબુકમાં પોસ્ટ કરવાના હતા, એ બધા કર્યા. અને પછી મેં કીધું ચલો હવે થોડું સાંજ થઈ જ ગઈ છે, તો જેનીના રસોઈ, જેની માટે જે ભાત મૂકવાના હોય ને એ મૂકી દીધા. કારણ કે આદિત્યએ મને એમ કીધું કે આજે મમ્મી આપણે ઢોસા ખાવા જવું છે. તો હવે જોઈએ શું થાય છે. કારણ કે મેં કીધું કે બહુ ભીડ હશે, કારણ કે આજે હોળી હોય ને તો બધા બહાર જ જમવાનું જમે. એટલે મેં કીધું તોય કે ચાલ એને કીધું છે તો લઈ જઈશું. જોઈએ ચલો શું થાય છે શું નહીં. બરાબર, ઓર્ડર કરીને ઘરે મંગાવશું કે ત્યાં જમવા જશું એ હજુ નક્કી નથી થયું. તો જે પણ હશે બન્યા રહો આ બ્લોગમાં. મળીએ પછી. તો ફાઇનલી ગાઈઝ આપણે હવે જવાના છે ઢોસા ખાવા માટે. કારણ કે તમને મેં થોડી વાર પહેલાં કીધું હતું કે ઘરે મંગાવવાનું છે કે જમવા જશું. તો નક્કી થઈ ગયું છે કે અમે જમવા જઈએ છીએ. તો હું, મમ્મી અને આદિત્ય અમે ત્રણે જમવા જઈએ છીએ. તો ચાલો મળી. આવી ગયો છે જમવા માટે મસાલા ઢોસા. ને મમ્મી અને હું આવી ગયા છે ઢોસા. મમ્મીની આવી ગઈ છે ઇડલી
ઢોસા, ચટણી, સાંભાર, ઇડલી શું છે? એવું જ છે ને કઈ? હા હા હા. તો ફાઇનલી ગઈ અમે ઢોસા ખાઈને આવી ગયા હતા ઘરે. અને આજે તો આદિત્ય બિચારો બહુ થાકી ગયો. કેમ હે? હોળી રમી રમીને થાકી ગયો. કાન હજે બી લાલ છે ને. આજ તો આટલું બધું બપોરના સૂઈ ગયો હતો તોય હજી ઊંઘ આવે છે. બસ એટલે હવે વેકેશન પડ્યું એટલે હવે સુવાનું જોઈએ આખો દિવસ ને. વાળ કપાવા જવાનું છે. જો બગાસા આવે. તારા બગાસા મને ચેપી કરી દે. એવું કેવું? બગાસા ચેપી જોય. ચેપી ન હોય. ચેપી જોય. જેમ તારી શરદી ચેપી કરી દીધી ને મન તે એવી રીતે. ને પાછો હસી રહ્યો છે લુચ્ચો. તેમાં મજા આવી હતી આજે હોળી રમવાની. હવ આજે તમે લોકો ફ્રેન્ડ્સ જોડે બધા આયા નતા ને? થોડા ઘણા તારે રમવા જવું તો ત્યાં ન જઈ શક્યો ને. સાયકલ લઈને જવાય ને, એક્ટિવા થોડી લઈને જવાય. હજી તમે નાના પડો. ગાઈઝ એને છે ને એક્ટિવા લઈને જવાનું એ કહેતો હતો. મેં ના પાડી દીધી કારણ કે હોળીનો દિવસ એવો હોય ને, ભારે હોય, એમાં ના જવાય. એટલે તો માને હો, મારી બધી વસ્તુ માને. અને જ્યારે નાનો છે પણ શું છે, એને એક્ટિવા આવડી ગઈ છે સરસ. હવે તમે જોતા હશો આગળના બ્લોગમાં એક્ટિવા શીખે છે તો ચલાવતા જ સારું આવડી ગયું. પણ સામેવાળા વ્યક્તિ ઉપર આપણે ભરોસો ના કરી શકીએ ને, કોઈ આવીને ઠોકી જાય તો. અને અત્યારે એવા જ બધા કિસ્સા થાય છે. ને અમારે તો અહીંયા છે ને બહુ જ સ્પીડમાં ચલાવે છે અંદર. એટલા માટે ધ્યાન રાખવું પડે કે યાર આ લઈને જાય છોકરાઓને, કોઈ આવી રીતે કરીને કરે તો પછી શું કરવાનું આપણે. એટલે તો ચલો, હજુ તો હવે અમારે જેનીને આંટો મરાવા લઈ જવાનું છે. એ મરાઈ આવીએ પછી મળીએ. અહીંયા જેની આવીને બેસી ગઈ છે ને રમકડા સાથે. તમે જો કેવું રમે છે. જો એ છે કેવું તીરછી નજરથી જોશે. શું રમે છે? એને આ રમકડું એનું એટલું બધું પ્રિય છે ને કે એની જોડે જ રમ્યા કરશે. હો હવે તો જે રમવાવાળો વ્યક્તિ એક હતો એ તો જતો રહ્યો. ભાજો જતો રહ્યો ને. કાંઈ નહીં હો, લમો આ નથી. લમો હે? લમો નથી બલુ? લમો નથી મારી છોની બેટીને. છોની બેટીને લમો નથી. જો કેવી રીતે જોશે. એને ખબર છે કે મોબાઈલમાં ચાલુ કરી દીધો છે કેમેરો. બહુ લુચ્ચી છે. લુચ્ચી છે છોકરી, લુચ્ચી છે. લુચ્ચી છોકરી છે. મધુરી છે, મીઠું પરી છે. એનું મીઠું પરી છે. જો આપણે જેની નહીં આટો મરાઈ આવ્યા અને હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશું કારણ કે હજી થોડું બાકી છે કામ અને એડિટિંગ એ કરવાનું છે. તો ચલો, આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.